સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર મહાપાલિકાના વર્ષ 2024-25ના સૂચિત અંદાજપત્ર અંગે ચર્ચા વિચારણા મનપાની સ્ટેન્ડિંગ બજેટ બેઠક 14 પ્રોજેક્ટ પર ચર્ચા થઈ છે। ભાવનગર મહાનગરપાલિકામાં આજે ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બજેટ બેઠક મળી, જેમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સમીક્ષા કરી હતી। 14 પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરવામાં આવી। ત્યારે આગામી માર્ચ માસ પૂર્વે ભાવનગર પ્રથમ દિવસે રખડતા કૂતરા, જર્જરિત આંગણવાડી, મનપાની મિલકતમાં ખડકાયેલા દબાણો, કુપોષણ નાબૂદી સહિતના પ્રશ્નો તથા 19 વિભાગના અધિકારીઓ સાથે વિભાગીય સમીક્ષા કરાઈ। ભાવનગર મહાનગરપાલિકામાં તારીખ 15 અને તારીખ 19 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બજેટ બેઠક ચેરમેનના અધ્યક્ષસ્થાને બંધ ભારો બેઠકનું આયોજન કરાયું। ગુરુવારે સવારે 11 કલાકે બજેટ બેઠક મળી હતી, જેમાં ભાવનગર મહાનગરપાલિકાનું પ્રાથમિક શિક્ષણ સહિતનું વર્ષ 2024 અને 25નું સૂચિત અંદાજપત્ર અંગે પ્રાથમિક ચર્ચા વિચારણા કરીને આખરે નિર્ણય કરવામાં આવશે। આ ઉપરાંત ગત વર્ષ 2023 અને 24ના રિવાઇઝ અંદાજપત્ર અંગે નિર્ણય કરાશે। બજેટ બેઠકમાં પ્રથમ દિવસે ફાયર, પશુત્રાસ, ટ્રાન્સપોર્ટ, સ્લમ, રોશની, બિલિંગ સહિતના આશરે 19 વિભાગના અધિકારી સાથે સમીક્ષા કરાઈ હતી। બજેટ બેઠકમાં 14 પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરવામાં આવી। આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ લાગુ કરવા વિચારણા કરવામાં આવી હતી। આ ઉપરાંત શહેરમાં જેમ ઢોર માટે પોલિસી બનાવેલ છે, તેમ શહેરમાં પાલતુ કૂતરાઓ માટે અન્ય કોર્પોરેશને બનાવેલા પોલિસીની અભ્યાસ કરીને ભાવનગર શહેરમાં આવી પોલિસી લાગુ કરવા અંગે ચર્ચા કરાઈ। શહેરમાં રખડતા કૂતરાઓને કરડવાનો બનાવ બને છે અને લોકોને હડકવા વિરોધી રસી લેવાની હરજપો છે। નિયંત્રણમાં રાખવા માટે કૂતરાઓને હડકવા વિરોધી રસી આપવાનું માસ રસીકરણ કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી ઝડપથી ભાવનગર મહાનગરપાલિકાના પોતાના મકાનમાં કાર્યરત થાય તે અંગેનું આયોજન હાથ ધર્યું।